સુરત શહેરમાં હવે ખરેખર અસામરિક તત્વો રોજે રોજ બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ફરી અસામરિક તત્વોએ મચાવેલો આતંકનો વિડીયો સામે આવ્યો છે। ગઈકાલે કતારગામનો હતો, આજે સુરતના ડિંડોલી વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં 2 થી 3 લોકો પર તેને 10 થી પણ વધુ લોકો દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો। જે વિડીયો હાલ વાયરલ થતાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે। સુરતમાં હવે અસામરિક તત્વો ખરેખર બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સુરતમાં રોજે રોજ અસામરિક તત્વોનો આતંક મચાવતા હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે। ગઈકાલે કતારગામ વિસ્તારનો હતો, ત્યારે આજે ડિંડોલી વિસ્તારના નામે અસામરિક તત્વોએ કરેલી મારામારીનો વિડીયો હાલ તો વાયરલ થયો છે। ડિંડોલીમાં આવેલા અંબિકા ટાઉનશીપ વિસ્તારનો વિડીયો હોવાનું હાલ કહેવાઈ રહ્યું છે, જેમાં 2 થી 3 વ્યક્તિઓ પર આશરે 10 જેટલા લોકો ફટકા અને ધોકા લઈ તૂટી પડ્યા હતા। આ ઘટના લઈને વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં અસામરિક તત્વોને લઈને ડર જોવા મળ્યો હતો। બીજી તરફ બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।